રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઓરી રક્ષણ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ મહાઅભિયાનનો લાભ સમગ્ર ગુજરાતના ગામડાઓમાં તેમજ શહેરોમાં વસતા કે રહેતા નાના બાળકો, નવજાત શિશુઓ કે ભૂલકાઓને મળે તે માટેની જવાબદારી રાજ્યના મહાનગરોના સેવા સદનને સોંપવામાં આવી છે। વડોદરામાં તારીખ 8મી થી પ્રારંભ થનાર ઓરી રસીકરણ અભિયાન અંતર્ગત મહાનગર સેવા સદન ખાતે આ અંગેની વિસ્તૃત માહિતી આપવાના હેતુથી એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી, જેમાં અભિયાન અંગેની વિગતવાર માહિતી આરોગ્ય વિભાગના પદાધિકારીએ આપી હતી। આ કાર્યક્રમ અંતર્ગત 9 મહિનાથી 10 વર્ષના તમામ બાળકોને આવરી લેવામાં આવશે, જે લગભગ 2,75,000 જેવા બાળક વડોદરામાં રસીકરણ કરવાનું છે। અમારી જાહેર જનતાને એવી અપીલ છે કે આપના બાળકને જેમ પોલિયોમાં આપ રસી મુકાવો છો એમ આપના બાળકને રસી મૂકવા દેજો। આનાથી બાળકને રક્ષણ મળશે, ઓરી થતી અટકશે અને ઓરીના કારણે જે ગંભીર તકલીફો થાય છે એ પણ થતી અટકશે। આ અભિયાનની અંદર અમારી આરોગ્યની ટીમ્સ દરેક સ્કૂલમાં જઈને અભિયાનના રૂપમાં દરેક બાળકને રસી આપવા માટે કાર્યરત છે। અમે એના માટે તમામ આયોજન કરેલ છે